નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, કેવો વરસાદ પડશે અને વાવણી ક્યારે થશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી છે। જલ્દી જ કેરળમાં ચોમાસું દસ્તક આપશે, તેમાં 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। ગુજરાતમાં વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, વલસાડમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરી છે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના સંખ્યાબંધ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। અનેક વિસ્તારોમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો છે। વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી। સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે। ભારે પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસેલા કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે। 19 મેથી અંદમાનમાં ચોમાસું દસ્તક દેશે। 1 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।